ધંધાર્થીઓ છે બરાબર। અમે 7 દિવસથી અહીંયા છાવણીમાં બેઠા છીએ બરાબર। પ્રતિક ઉપવાસ અમે કરી છીએ અને આજે કાંઈ ટ્રેનના સ્ટોપ દેવાના છે બરાબર। નવાગઢ એક જબલપુરની માત્ર માંગ હતી જેતપુર વાસીઓની। અમને એની સામે કોઈ વિરોધ કે કોઈ વાંધો નથી, પણ એક ટ્રેન પાછળ જે દિવસે વીકલી ટ્રેન આવતી ચાપરાતપુરા જે કાંઈ જેતપુર રેલવે સ્ટેશન, નવાગઢ રેલવે સ્ટેશન, જ્યાં બધી ગાડીના વીકલી ટ્રેનના જે સ્ટોપેજ દેવાઈ ગયા છે, જેથી કરી અમારા જેતર જંકશનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ સાવ બરાબર। અને જે કાંઈ રેલવેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે અહીંથી ખસેડવાની 2003થી શરૂઆત થઈ છે અને એક લોકોસેટ 2003માં ખસેડવાનું, ત્યાંથી ધીરે ધીરે કરીને બધા ડિપાર્ટમેન્ટ અહીંથી અલગ અલગ જગ્યાઓએ ખસેડી દીધા છે, જેથી કરી અમારા રિક્ષાઓથી માંડીને આજે જેતર જંકશનના વાસીઓના ધંધા ભાંગી ગયા છે સાવ। બહુ જ અસર પડે છે। છેલ્લાના 2 મહિનાને 25 દિવસ થયા। આજે જે 150 માણસની બદલીનો સ્ટાફ અહીંથી મોકલી દીધો, એટલે કમસે કમ માનો તો એ 500 જણા ઘર ગામમાંથી ઓછા થયેલ છે। એને હિસાબે બધા ધંધા રોજગાર માટે તકલીફ પડે એમ છે। શાકભાજીવાળાથી માંડી અને નાના વેપારીથી માંડીને વાણંદની દુકાનથી માંડી બધાને તકલીફ, રિક્ષાવાળાને બધાને હાલાકી ભોગવવી પડે એમ છે। આજે અમારો 7મો દિવસ છે અને 6 દિવસથી અમે પ્રતિક ઉપવાસ કર્યા છે અને આજે અમે જો 2 દિવસ મારું રિઝલ્ટ નહીં આવે તો અમે આના પછી અમે આમણત ઉપવાસ કરશું, ત્યારબાદ જો નહીં આવે તો અમે અન્નજલનો ત્યાગ કરશું। તેમ છતાંય જો રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહીંયા રોકશું અને પાટા એના થંભાવી દેશું। અને જે અત્યાર લગી અમે જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી હતી એને જે ગાંધીજીએ 1947 પહેલાં જે આંદોલન કર્યું હતું એ આંદોલન કરવું પડે તો અમે કરશું, જેલ ભરો આંદોલન થાય તો અમે કરશું।